કેશોદની મહિલાએ સિંગાપુર જવાના વિઝા કઢાવતા જતા 5,52,000 ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ કેશોદના ડીપી રોડ પર આવેલ આશ્રય રેસિડેન્સી કૈલાસ ધામમાં બ્લોક નંબર 202 માં રહેતા 31 વર્ષના સુરભીબેન રાજેશભાઈ સિણોજીયાને જૂન 2024 માં સિંગાપુરમાં જોબ માટે જવાનું હતું, જેના વિઝા કઢાવવા માટે અમદાવાદમાં રહેતા ભત્રીજા યશ સિણોજીયા દ્વારા અમદાવાદના રીતિકાબેન ચંદ્રકાંત સૂર્યવંશીનો સંપર્ક થયો હતો। તેની સાથે ફોનથી વાત કરતા તેમણે મારો ફિયાન્સી ઋત્વિક રમેશભાઈ પટેલ વિઝા કઢાવવાનું કામ કરે છે, તેથી તમે રૂબરૂ અમદાવાદ આવી જાઓ તેવું કહેતા સુરભીબેન અમદાવાદ પહોંચી ભત્રીજા સાથે રીતિકાબેન અને ઋત્વિક પટેલને રૂબરૂ મળ્યા હતા। આ વિઝા માટે 4,90,000 નું નક્કી થયું હતું, જેના પગલે 1 લાખનું પેમેન્ટ કરવાનું અને બાકીના વિઝા મળ્યા પછી પેમેન્ટ નક્કી થયું હતું। ગત તારીખ 28 સપ્ટેમ્બર 1 લાખ રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું। આમ ઋત્વિક પટેલને આ મહિલા અને તેના પતિએ 28 સપ્ટેમ્બર થી 25 ઓક્ટોબર સુધીમાં સિંગાપુરના વર્ક વિઝા માટે 5,52,000 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા। બાદમાં વિશ્વાસઘાત કરીને 27 ઓક્ટોબરના મહિલાને વિઝા આપી પાછળથી વિઝા અનવેલિડ કરી નાખી બોન્ડ પણ આપ્યા ન હતા। આ મહિલાએ 9 નવેમ્બરના રોજ સિંગાપુરની ટિકિટ પણ બુક કરાવી લીધી હતી, પરંતુ વિઝા રદ થવાની જાણ થતા ઋત્વિકને ફોન કરતા ઋત્વિકે 2 દિવસમાં વિઝા વેલિડ કરી આપશું કહી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું, જેમાં પોતે છેતરાયાની જાણ થતા રીતિકા સૂર્યવંશી અને ઋત્વિક પટેલે ફ્રોડ કર્યાની ફરિયાદ બુધવારે મહિલાએ નોંધાવતા કેશોદ પીએસઆઈ બાલાસરાએ તપાસ હાથ ધરી છે। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક વિશ્વાસઘાતની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, જેમાં ફરિયાદી સુરભીબેન વાઇફ ઓફ રાજેશભાઈએ સિનોજીયા પટેલ કે જેઓ કેશોદના રહેવાસી છે, તેઓને સિંગાપુરના વિઝાની જરૂરત હોય તેઓના ભત્રીજા યશ સિણોજીયા કે જે અમદાવાદ રહેતા હોય તેના મારફતે રીતિકાબેન ચંદ્રકાંત સૂર્યવંશી રહી અમદાવાદ તેમજ તેમના ફિયાન્સ ઋત્વિક રમેશભાઈ પટેલ સાથે પરિચય થયેલો અને તેઓ સિંગાપુરના વિઝા કઢાવી આપવાની લાલચ આપેલી, જેમાં પ્રથમ 1 લાખ રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કરેલું અને ત્યારબાદ કુલ રૂપિયા 5,52,000નું પેમેન્ટ ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધેલું હતું। ત્યારબાદ તેઓને વિઝા અપાવી દીધા અને ત્યારબાદ વિઝા ત્યારે મેં સિંગાપુરની ટિકિટ બુક કરાવી ત્યારે વિઝા અનવેલિડ કરાવી દીધા અને જે બાબતે તેઓનો વારંવાર સંપર્ક કરતા તેમાં જણાવેલું કે અમે 2 દિવસમાં તમારો વેલિડ કરાવી દઈશું એમ કહી અને છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરેલ હોય જે બાબતની ફરિયાદ સુરભીબેને આપતા સુરભીબેને આ બાબતમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે।